જીએસટીવી કેમ્પસમાં કલા સ્મૃતિના હોલમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। આ ફેસ્ટિવલમાં પાંચમા અને અંતિમ દિવસે જાણીતા યુવા વાર્તાકાર, લેખક અને સ્ક્રીન રાઇટર રામ મોરી સાથે તુષાર દવેએ સંવાદ કર્યો, જેમાં મોહતું અને મહારાણીથી માંડી સત્યભામા અને કૃષ્ણ ભગવાન પરના વિશ્વના સૌથી મોટા મ્યુઝિકલ નાટક રાજાધિરાજ સુધીની એમની કૃતિઓની સર્જન પ્રક્રિયાની રસપ્રદ વાતો વિશે ચર્ચા થઈ હતી। સંવાદ દરમિયાન તુષાર દવે રામ મોરીને તેમના બાળપણથી માંડી તેમના લેખન ક્ષેત્રના વિવિધ પ્રશ્નો કર્યા। કાર્યક્રમના અંતે પ્રેક્ષકોએ પણ રામ મોરીને તેમના જીવનના સંઘર્ષ, લેખન ક્ષેત્રે કઈ રીતે આગળ વધવું સહિતની અનેક પ્રશ્નો પૂછ્યા હતા। હું ગુજરાત સમાચારના કલા સ્મૃતિના આંગણે આવ્યો છું અને અહીંયા મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે એ તમને બધાને ખ્યાલ જ છે। અને આજે રામ મોરીનું ને તુષાર દવેનું જે આ એક સરસ મજાનું એક ચંક હતો એ સાંભળવાની એટલી મજા આવી છે કે એક લાવો હતો આ વસ્તુ સાંભળવી। બહુ સરસ મજા રહ્યું સ્મૃતિ માનસૂનનું ઓર રામભાઈએ બહુ સરસ મજાનું આજે જે આપ્યું છે સંદેશ, બહુ સરસ મજાનું। આઈ હોપ કે આવી રીતે જ એક જીએસટી પ્રોગ્રામ દ્વારા અમારે નિમંત્રણ મળ્યું અને બહુ બહુ આભાર વ્યક્ત કરું છું। અંદર મજાનો આમ તો રામભાઈ મોરી સાયન્સના સ્ટુડન્ટ હતા, પણ સાયન્સ અને સાહિત્યને કોઈ લેવા દેવા ન હોય, પણ આજે એમને મળી અને એમના વિશે જાણ્યું, ખરેખર ખૂબ મજા આવી ગઈ। એમાંય કૃષ્ણની વાત આવે ત્યાં તો બહુ મજા આવી જાય। એટલે જ કહેવાય ને કે રાધાની વેદના તો દુનિયાએ જાણી અને માધવની વેદના અજાણી। હા, રાધાની વેદના તો દુનિયાએ જાણી ને માધવને વેદના જાણી, હૈયાના ગોખમય સાચવીને રાખીને મુખ પર ક્યારેય ના આણી। એકવાર માધવના મનને તું વાંચજે, ખૂટશે ના આંખોના પાણી। એકવાર માધવના મનને તું વાંચજે, ખૂટશે ના આંખોના પાણી। અદ્ભુત જગ્યા આપે છે અને પણ મોન્સૂન ફેસ્ટિવલના અંતર્ગત આજે જે સેશન અટેન્ડ કર્યું અને મારા ગમતા બંને તુષાર દવે, રામ મોરી અને રામની મહોતુથી મહારાણી સુધીની સફરની આમાં વાત હતી। તો મહોતું તો મારી સાથે એણે શરૂ કર્યું હતું અને મહારાણી સુધીની એ સફર હતી। મજાની વાત છે કે સત્યભામા વિશે મારે એક શબ્દ એવો કહેવો છે જે આજના સેશનમાં થયો કે રામે એ સત્યભામા બનાવી છે કે જેણે કૃષ્ણને લૂંટ્યા છે। અમદાવાદની પ્રજા માટે એ કલાનું એવું સરનામું છે જ્યાં અભિવ્યક્તિની પૂરેપૂરી સ્વતંત્રતા છે, જ્યાં કલાકાર અને ભાવકો વચ્ચે એક સંવાદ થાય છે। સરસ મજાનું મોન્સૂન ફેસ્ટિવલ અને અલગ અલગ જે પ્રકારના સાહિત્યિક કાર્યક્રમો પીરસાયા દરરોજ, અને એના રિફ્લેક્શન હું સોશિયલ મીડિયા ઉપર જોતો હતો। અને ભાતના દરેક પ્રોગ્રામ, એમાં સંગીત પણ હોય, એમાં નાટક પણ હોય, એમાં વાર્તાની વાત હોય, કથા સાહિત્યની વાત હોય, જીવનની વાત હોય, સર્જનનો હિસાબ પણ હોય, તો બહુ મજા પડી। મોન્સૂન ફેસ્ટિવલ બધા તો એટેન્ડ નથી કરી શકી, મારા થોડા ઘરે કામ હતા એટલે, પણ હું આજે લાસ્ટ રામ મોરી સરનું હતું અને મારે એમને મળવાની, લાઈવ જોવાની એમની ખૂબ જ ઈચ્છા હતી। હું એમને ફોલો કરું છું, પણ આજે લાઈવ ફર્સ્ટ ટાઈમ મેં એમને જોયા। પણ જે એમને ચર્ચા કરી, મોજ મસ્તી કરાઈ, મેં ખરેખર એમ થયું કે સારું થયું મેં મિસ ના કર્યું। મને બહુ જ ખૂબ મજા આવી અને કલા સ્મૃતિમાં હું વારંવાર આવું છું। હું મોન્સૂન ફેસ્ટિવલમાં આવી છું। આ મોન્સૂન ફેસ્ટિવલ અમુક દિવસોથી ચાલી રહ્યો છે અને ખૂબ સરસ પ્રોગ્રામ્સ થઈ રહ્યા છે અહીંયા। આજે જે ટોક શો હું અટેન્ડ કરવા આવી હતી એ રામ મોરી જોડેનો હતો અને બહુ જ બધું જાણવા મળ્યું, બહુ જ સરસ। અને આઈ રિયલી હોપ કે દર વર્ષે આ સરસ મજાનો ફેસ્ટિવલ થયા જ કરે અને નવા લોકો જોડે વાતચીત, નવા લોકો, નવા આર્ટિસ્ટ જોડેના સંવાદો એ